જય સચ્ચિદાનંદ. બોલો. શટર ખુલે ત્યારે કામ થાય. 17 ફેબ્રુઆરી. ધર્મનું પ્રમાણ ન દુભાય. કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય એ જ આપણો ભાવ હોવો જોઈએ. ધર્મનું પ્રમાણ દુભાવવું છે અને મોક્ષ કરવો છે એ બે બને નહીં. ધર્મનું પ્રમાણ દુભાવવું છે અને મોક્ષ કરવો છે એ બે બને નહીં. આમાં શું કહીએ કે વ્યવહાર અણિશુદ્ધ ચોખ્ખો થયેલો હોય ત્યારે નિશ્ચયની યુનિવર્સિટીમાં પ્રવેશ મળે ત્યારે નિશ્ચય પ્રાપ્ત થાય. જી એટલે આ બધી વાત આપણા માથે આવે છે કેમ કે કૃપાથી સીધો નિશ્ચય પ્રાપ્ત થયેલો છે અને તેથી અંદરથી 12મા ગુણસ્થાનમાં બેસી ગયા છે. પણ 12મા ગુણસ્થાનમાં પ્રમાદ સાથેની આપણી ચર્યા છે. હવે 12મા ગુણસ્થાનમાં અને પ્રમાદ સાથેની ચર્યા સાથે તો 12મા ગુણસ્થાન સિદ્ધ થતું નથી, પ્રમાણિત થતું નથી. એટલે કે આ વ્યવહારના પાસા, વ્યવહારના માર્ક્સ આપણે લેવા પડશે. એમાં આજે ધર્મના સંબંધી જે સ્યાદવાદ પણ જોઈએ એ બહુ મહત્વનું છે. બધા જ ધર્મ, વ્યવહાર ધર્મ, નિશ્ચય ધર્મ, બીજા બધા જે બધા માનવ ધર્મ, દેવી ધર્મ, એટલે કહેવાનું શું, તમારો વ્યવહાર એટલે પ્રાપ્ત મન વચન કાયા ટ્રાન્સપરન્ટ થઈ જવા જોઈએ. એટલે એમાં કોઈ ખામી રહેવી ના જોઈએ. એ સહજ થઈ જવા જોઈએ. પણ આજે એ સહજ નથી, એ નોર્મલ નથી, એ આદર્શ નથી. શુદ્ધતાને પામ્યા છે. શુદ્ધતાને પામવાનું મતલબ શું કે સ્પષ્ટપણે એની ક્લેરિટી થવી કે હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. જી જી એ કૃપાથી થયેલું છે. પણ આ વ્યવહારનો ભાગ જ્યાં સુધી ચોખ્ખો ના થાય, એટલે વ્યવહારનો ભાગ શું કહે છે, તે હું નથી. જી અને નિશ્ચયનો ભાગ શું કહે છે, તે હું જ છું. છું. જી જી એ હું જ છું તે દાદાએ કૃપાથી કરી આપ્યું. એટલે દાદાએ કૃપા કરીને કરી આપ્યું. હવે જે રહ્યું તે આ હું નથી. આ હું નથી, આમાં મારું કશું નથી. આ બે વસ્તુની બહુ મોટી ખામી ચોખ્ખી કરવાની છે. અને એટલા માટે અહીંયા આપણને આ કીધું કે જ્યાં ધર્મ પ્રત્યે પક્ષપાત છે, ખેંચ પકડ છે, આગ્રહો છે, સાચા ખોટાની લપ છે, તો વાત સમજી લેવાની છે કે આ ધર્મ સંબંધી આપણું કિંચિત માત્ર કોઈનું પ્રમાણ ડૂબાય નહીં એવો આપણો મન વચનતાનો વ્યવહાર થઈ જવો જોઈએ. જી પણ આજે થયેલો નથી. એટલે એની પાછળની સમજણ આપતા શું કીધું, કોઈ 5મા પગથિયે 1, 2, 3, 4 પાર કર્યા વગર આવી શકે નહીં. કોઈ 8મા પગથિયે 1, 2, 3, 4, 5, 6, 7 પાર કર્યા વગર આવી શકે નહીં. એટલે તમે ભલે 8માં આયા કે તમે ભલે 10માં આયા, પણ બીજા બધા લોકોને જોઈને તમારાથી અભાવ તિરસ્કાર કરવાનો તમને હક નથી આપ્યો. કારણ કે તમે પણ એમાંથી પસાર થઈને જ આવેલા છે. જી એટલે અહીંયા આ વ્યવહારના પગથિયા માટે, વ્યવહાર શુદ્ધિ માટે, વ્યવહાર ચોખ્ખો થવા માટે
વ્યવહાર સહજ થવા માટે, વ્યવહાર એક થવા માટે, આ બધામાં વ્યવહાર એક જ સ્વભાવી થઈ જાય. એટલે જે દાદાએ કીધું છે ને કે અવિભાજ્યપણે અવિભાજ્યપણે જે બધામાં રહેલું છે જી તે હું છું. બીજું બધું દરેક જણે જેવા લેપ લગાડ્યા છે એ લેપ બધાના કામ કરે છે. જી અને આપણે બધાના લેપ જોઈને મોડું બગાડીએ જી જી છીએ. પેકિંગ ગમે તેવું હોય, પેકિંગ તો ગાર્બેજ જ કરવાનું હોય છે, પેકિંગ છોડી જ દેવાનું હોય છે. જી કેટલાક લોકો એમાં મુંહે આવી ગયો, સારું પેકિંગ હોય ને તો રવા દે થોડા વખત લગી, હમ, એ કઈ મૂકવા માટે કામ લાગશે. કોઈ ડબ્બો હોય, કોઈ બેગ હોય, નથી મૂકી રાખતા. સાચવી રાખીએ છીએ, રાઈટ. શું વિચારે કે કામમાં રાખશે? એમાં ડબલા ડુબલીઓ તો એટલું બધું ભેગું થઈ જાય કે વાત ના પૂછો. પણ મુદ્દો સમજવાનો આ છે કે કોઈના ધર્મનું પ્રમાણ આપણાથી દુભાવાય નહીં, પણ એને ખૂબ સમજી લેવાની જરૂરત છે. અને સમજાઈ ગયા પછી કિંચિત માત્ર ભેદભાવ રહેશે નહીં. કારણ કે ધર્મ સંબંધી ભેદભાવ, કારણ કે ધર્મ દરેકનું અસ્તિત્વ છે. જેમ અહંકાર એક અસ્તિત્વ છે, તેમ ધર્મની માન્યતા એ માન્યતા પ્રમાણે જીવે છે. અને આપણે કહીએ તમે કેવી રીતે કહો છો કે માન્યતા પ્રમાણે જીવે છે? તો જુઓ, વૈષ્ણવ એમની રીતે ટીકાવ કરે છે, વૈષ્ણવ એમની રીતે કપડાં પહેરે છે, જૈન એવી રીતે ટીકો કરે છે, જૈન એવી રીતે કપડાં પહેરે છે. પાછા કહે શું કે અમે જૈન, એટલે પોતાની જાતને ઓળખાવે જૈન તરીકે. અમે જૈન, અમે વૈષ્ણવ, અમે કૃષ્ણ ભગવાન વાળા, અમે મહાવીર ભગવાન વાળા નથી ઓળખાણ આપતા. એટલે ધર્મ સંબંધની પોતાની માન્યતા, એ પોતાનું અસ્તિત્વ આખું એવું થઈ ગયું છે. જી જી એ હું છું કરીને અમે જૈન છીએ, અમે વૈષ્ણવ છીએ. હવે જો આપણે જાગ્રત ના રહીએ તો એમે કહી શકીએ કે અમે તો દાદા વાળા, પછી દાદા વાળામાં અમે આ વાળા. એટલે દાદા આપણને બધા વાળામાંથી છોડાયા છે. હવે જાગ્રત રહીને જે વાળા કર્મથી છે તેને એમાંથી આપણે સારી રીતે નીકળી જઈએ. કારણ કે બધાને બધે જવાની છૂટ છે, જી અને આપણે સિમ્પલ પતલી ગલી જ છે ચાલવા માટે. એટલે જેમણે નિષ્પક્ષ થઈને મોક્ષે જવું છે એમની ગલી બહુ પતલી છે. એમાં એ પોતે એકલા જ ચાલતા હોય. એટલે અહીંયા આપણે એ વાતને સારી રીતે સમજી લઈએ કે હવે કોઈ પક્ષપાતીપણું જોઈએ નહીં, કોઈ પણ બાબતે ખેંચ પકડ જોઈએ નહીં. એટલે ત્યારે આ બધું ઝીણું ઝીણું જે મતભેદનું કારણ બને છે તેમાંથી જી પાર નીકળે છે. અને એની બેઝિક યુનિટ માન્યતા છે. એટલે પોતાની માન્યતા પર ખૂબ ફોકસ રાખવાનું છે. એ માન્યતા ક્યાં આપણને મૂંઝવી નાખે છે, માન્યતા આપણને ક્યાં જુદા પાડી દે છે, માન્યતા આપણને કેવી રીતે પકડી રાખે છે, જકડી રાખે છે, એ બધું જોવું. કારણ કે એ ધમસાણ આપણી અંદર ચાલે છે, આપણા મન વચન કાયામાં ચાલે છે. તો બીજા કેવી રીતે જોવાના, બીજા શા માટે જોવાના, બીજાએ શું કામ જોવું જોઈએ? દરેક જણે પોતાનો વ્યવહાર જોઈ જોઈને ચોખ્ખો કરવાનો એ છે. કારણ સાચી વાત. કે આ મોક્ષ માર્ગ એક દેખી તો સામૂહિક લાગે કેટલી વખત,
પણ એ વ્યક્તિગત છે, કારણ કે વ્યક્તિગત બધાએ પોતાનો મસાલો ખાલી કરવાનો છે. હમ. બોલો. એટલે ભડકવાનું નથી, ડરવાનું નથી, હારવાનું નથી, થાકવાનું નથી. આ બધી નેગેટિવિટી જે છે ને એ દાદાની કૃપાથી, દાદાની શક્તિથી, દાદાની સમજણથી આપણે એને બહુ સહેલાઈથી પાર કરી શકીએ એમ છે. એટલે હારે એ બીજા, થાકે એ બીજા, કંટાળે એ બીજા. એટલે આપણો ઉલ્લાસ, આપણા ઉલ્લાસ પરિણામ ક્યારે ઊંચા નીચા થાય નહીં, સતત વર્ધમાન થયા કરે. એવો માર્ગ મળ્યો છે, એવા દાદા મળ્યા છે, એવી સમજણ મળી છે, એવું વિજ્ઞાન મળ્યું છે. બોલો. તો હવે ગુચાવવાની ક્યાં જરૂરત છે? પણ એક વાક્ય જે દાદા 87 બોલેલા, વ્યૂ પોઈન્ટમાં રહેવું, વ્યૂ પોઈન્ટને સમજવું, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થવું અને સેન્ટરમાં રહેવું. આ બહુ મોટું પરાક્રમની વાત છે. વ્યૂ પોઈન્ટમાં રહેવું, વ્યૂ પોઈન્ટની દુનિયા છે આ. અને એ વ્યૂ પોઈન્ટને સમજ્યા વગર એ વ્યૂ પોઈન્ટની અથડામણમાં તમે આવવાના જ. એટલે વ્યૂ પોઈન્ટમાં રહેવું, વ્યૂ પોઈન્ટને સમજવું, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થવું અને સેન્ટરમાં રહેવું, એટલે નિષ્પક્ષ ભાવે, મુક્ત ભાવે કેન્દ્રમાં રહેવું. આવી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ, ગૌરકાંતજી આવી ગયા છે. તો ટાઈમ સાચવનારા લોકો છે. એમને થોડું 2 મિનિટ પૂછો. એ ગૌરકાનંદજી, હા, આવી રીતના ના હવે અવાય. વાંચ્યું. અવારો એક મિનિટ. તમારે 5 હા, મેં મિનિટ એ વાંચ્યું. વાંચ્યું તમે? હા, એ વાંચ્યું ધર્મ વાળું. હા, ઓકે, મૂકું કે ચાલશે? હું મૂકું છું, કારણ કે મેં પેલું કહું છું તમારે 5 મિનિટ વહેલું આવવું એટલે અમને લાભ મળે. દીપકાનજી 5 મિનિટ વહેલું ઉઠવું પડે. મારા જેમ. બોલો. કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય, એ જ આપણો ભાવ હોવો જોઈએ. ધર્મનું પ્રમાણ દુભાવવું અને મોક્ષ કરવો છે, એ બે બને નહીં. દાદા ભગવાન કહેતા કે દરેક મનુષ્ય ધર્મ બધા જુદા, પોતાની દરેકની માન્યતા હોય તો કોઈને બી ઠેસ પહોંચાડીને આપણે મોક્ષે જઈ શકીએ નહીં એમ. એટલે બધાના વ્યૂ પોઈન્ટ આપણે એક્સેપ્ટ કરીને આપણે એમાંથી ભેદભાવ વગર નીકળી જવાનું છે. અને ભેદ હોય તો પછી આપણે મોક્ષ નહીં જઈ શકીએ. આપણે કોઈ પણ ધર્મનો આપણે સાચો ખોટો કરવા ગઈએ તો આપણે ત્યાં અટકી જઈશું. અને બધાના વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ કરીશું તો મોક્ષે નીકળી જવાશે. દીપકજી, એ સચ્ચિદાનંદ. આપણે વાતમાં ગૌરંગાનંદજી, વાતમાં બહુ આપણે કોઈ બોલતું હોય તો આપણે ટાપસી પૂરવાનું મન થઈ જાય છે, કરી નાખીએ છીએ. હા, એને દાદા ભગવાન દખલ કીધી કે આપણે વચ્ચે આપણે ચરણવિધિમાં બોલીએ તો શક્તિ માંગવાની કે દખલ ના કરો, એવી શક્તિ આપો. વેરી ગુડ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ, પોતાને સારી રીતે જોવાની, સાંભળવાની બહુ જરૂરત છે આમાં, કારણ કે વાણી દ્વારા જ એ અભિપ્રાય વ્યક્ત થાય છે. અને પોતાનો મત એવી રીતે ઓળખવો, પછી એમાં એડજસ્ટ થવાનું ને સેન્ટરમાં રહેવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરંગાજી, we can start. હા, પ્રાતઃ વિધિ.